અમદાવાદ કેન્સર સારવાર અને રક્તરોગ વ્યવસ્થાપન માટે ગુજરાતની અગ્રણી સંસ્થાઓમાંની એક ઓન્કોવિન કેન્સર સેન્ટર દ્વારા રવિવારે ફિટનેસ અને લાઇફ કોચ એવા અમદાવાદના જાણીતા સપના વ્યાસ સાથે કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આરોગ્ય નિષ્ણાતો, કેન્સર નિષ્ણાતો અને નાગરિકો કેન્સર જાગૃતિ, નિવારક આરોગ્ય સંભાળ અને એકંદર સુખાકારી પર ચર્ચા માટે ભેગા થયા હતા। કાર્યક્રમની શરૂઆત યોગ સત્રથી થઈ હતી। ત્યારબાદ ફિટનેસ અને લાઇફ કોચ સપના વ્યાસ અને ઓન્કોવિન કેન્સર સેન્ટરના કેન્સર નિષ્ણાતો સાથે ઇન્ટરેક્ટિવ કેન્સર જાગૃતિ ટોક શો યોજાયો હતો। આ કાર્યક્રમમાં લાંબા ગાળાના સ્વાસ્થ્યને ટેકો આપવા માટે વહેલા નિદાન, સમયસર સારવાર અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। આપનું નામ અને પરિચય। નમસ્તે, હું ડૉક્ટર ઋષભ કોઠારી, મેડિકલ ઓન્કોલોજિસ્ટ, ઓન્કોવિન કેન્સર સેન્ટર। અમારું વિઝન છે કે બધાને ઘરની નજીક ક્વોલિટી કેન્સર કેર મળી શકે। એ હેતુથી અમે SGIV ઉપર અમારી નવી બ્રાન્ચનું ઇનોગ્રેશન કરી રહ્યા છે નેક્સ્ટ વીક, અને એની પાછળનો અમારો પર્પઝ આજે અમે હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ્સ કરી રહ્યા છે, જેમાં યોગા સેશન, સ્ક્રીનિંગ માટેની કૂપન્સ, એક સ્કીટ છે બાળકો કરવાના છે જે કેન્સર અંડર એરેસ્ટ કરીને છે, અને એક હેલ્થ ટોક છે। આ બધાથી અમે સોસાયટીમાં કેન્સર અવેરનેસ ફેલાવવા માંગીએ છીએ, અને અમારા ઇનોગ્રેશનની પહેલાં આ ઇવેન્ટ કરીને અમે સોસાયટીમાં કેન્સર સામેનો ભય ઓછો કરવા માંગીએ છીએ। થેન્ક યુ। ગુજરાતમાં કેન્સરનું દર કેટલું હશે? ગુજરાતમાં લગભગ દર વર્ષે નવા પેશન્ટ્સ 8 થી 10 હજાર નવા પેશન્ટ્સ ડિટેક્ટ થાય છે કેન્સર। કેન્સર અવેરનેસ અટકાવવા માટે સૌથી વધુ શું તકેદારી રાખવી જોઈએ? કેન્સર અવેરનેસ માટે છે ને 3 વસ્તુ બહુ જરૂરી છે। એક, અમુક કેન્સર થવાના જે કારણો છે જે આપણા કંટ્રોલમાં છે, જેવી રીતે વ્યસન છે, હેલ્ધી લાઈફસ્ટાઈલ જેમાં વજન ઓછું રહે, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર ને એ બધું ઓછું રહે, અને કોઈ બી પ્રકારના વ્યસનથી દૂર રહીએ। આ એક આપણે રિસ્ક ફેક્ટર્સ કંટ્રોલ કરવા જોઈએ। બીજું, સ્ક્રીનિંગ। તંદુરસ્ત માણસોએ રેગ્યુલર ઇન્ટરવલ ઉપર એમની ઉંમર પ્રમાણે ટેસ્ટ કરાવવા જોઈએ, જેથી કેન્સર અગર થાય તો જલ્દી પકડાઈ જાય। અને ત્રીજું, અગર કંઈ બી લક્ષણ હોય તો ડૉક્ટર જોડે જઈને ગભરાયા વગર ટ્રીટમેન્ટ માટે ઓપ્ટ કરે। આ 3 વસ્તુ કરીએ તો કેન્સરની અવેરનેસનો અમારો જે હેતુ છે એ સફળ રહે। ઓકે, મને પરિચય। નમસ્તે, મારું નામ ડૉક્ટર ગૌરાંગ મોદી છે। હું મેડિકલ ઓન્કોલોજીસ્ટ છું, ઓન્કોવિન કેન્સર સેન્ટર। ડૉક્ટર સાહેબ, આજ રોજ એક આયોજન કરો જો બાળકો એકદમ નિર્દોષ હોય છે, એમનું જે બિહેવિયર હોય એનાથી અમારો મેઇન ઇન્ટેન્શન એવો છે કે સમાજમાં અવેરનેસ ફેલાય, અને કેન્સર એટલે કેન્સર જે આ એક મિથ છે જે આપણા સમાજમાં પ્રિવેલન્ટ છે એ અમે રોકવા માંગીએ છીએ। અને જે કેન્સરથી લોકો ભયભીત થઈ જાય છે, સમાજમાં કેન્સર આવે એટલે બસ હવે કોઈને વાત નથી કરવી, પેશન્ટને કેવું નથી, અને ટ્રીટમેન્ટ પણ કરાવી નથી। એટલે સૌથી પહેલાં અવેરનેસ ફેલાઈએ, અને એ અવેરનેસ ટ્રાન્સલેટ ઇન્ટુ એક્શન, એટલે કે અવેરનેસ માટે સ્કિનિંગ મેથડમાં એ લોકો ઓપ્ટ કરે, અને જેને કેન્સર થઈ ગયું છે એની પૂરેપૂરી ટ્રીટમેન્ટ કરે, એ અમારો ઉદ્દેશ્ય છે। કેન્સર થવાના મુખ્ય કારણો શું? કેન્સર થવાના મુખ્ય કારણોમાં જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એમાં વ્યસન છે। તમે જુઓ તો 70-80% પેશન્ટ અમારી પાસે આવે છે ઓપીડીમાં, એ સ્ટેજ 3 અને સ્ટેજ 4માં હોય છે। મોટે ભાગે ટોબેકોના વ્યસનથી વિકસિત હોય છે। એટલે સૌથી પહેલાં તો આપણે જે વ્યસન છે એને આપણે દૂર કરવું જોઈએ, અને સાથે જે અત્યારે લાઈફસ્ટાઈલ છે જેમાં હિડન ફેક્ટર જે અનનોન છે, જે સ્ટ્રેસ છે, જે આપણી જે આખી લાઈફસ્ટાઈલમાં જે સ્ટ્રેસ હોય છે એ આપણે ઓછો કરી શકીએ અને હેલ્ધી લાઈફ જીવી શકીએ। યંગસ્ટરને શું મેસેજ આપવા માંગુ છો? યંગસ્ટરને ઝેનઝીને એક જ છે કે તમે પોતાની લાઈફસ્ટાઈલ ચેન્જ કરો, ઇન ધ સેન્સ કે એમાં પણ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવે છે કે સ્મોકિંગ અને ઓરલ ટોબેકો। કેમ કે યંગસ્ટરમાં એવું થાય છે કે બહુ જ નાની એજ ઉપર 10 to 12ની એજ ઉપર ટોબેકો થઈ જાય છે। એટલે અમે જે ઓપીડીમાં અત્યારે જોઈએ છે એમાં બહુ જ યંગર પેશન્ટો, જે અમારી બુકમાં એવું લખ્યું હોય છે કે 40-50 યરની એજ પછી થાય, પણ જ્યારે અત્યારે અમે લોકો જોઈ રહ્યા છીએ તો 20 યર 22 યરની એજ ઉપર ઓરલ ટોબેકો સાથે ઓરલ કેન્સર એવા કેસીસ અમે બહુ જ જોઈએ છે। એટલે એ બધી વસ્તુ અમારે જનજાગૃતિ ફેલાવવાની ઈચ્છા છે।